रहेगा। तो अब जगने की बारी हमारी आ गई। तो इस बच्चा पालना कोई खेल नहीं है और ना ही ये अकली चकली का घर है। तो ઘણું બધી સપનું હતું, જેમ કે ડેકોરેશન કરવું, બે માટે મસ્ત આવવાનું, પછી કંકુ પગલા કરવા હતા મારા ઘરે ફર્સ્ટ વાર બેબી. આ ઈનો જ વાળ છે, જોરિયો કૂણો કૂણો ખરતા હોય ને કે ગોરા ગરમ વાળ તો નહીં હલવાઈ ગયા હોય ને, કઈ ન હોય. આના પ્રત્યે હું બહુ ઓલી છું, સેન્સિટિવ છું. કઈ ન હોય એવો ન હોય. આના લીધે જીગો નીંદર ન થતી હો મને. એ જીરી કે ઉંકારો કરે ને તો એમાં નીંદર ઉડી જાય. હું કોઈ જાણા અંદરથી હોય ને ઉંકારો થાય એટલે નીંદર ઉડી જાય. હવે તો અહીંયા નીંદર આવી જાય ને, આ ઉઈ જાય તો આવી છે, બાકી નહીં આવે. મને આને આ રોય ને એટલે મને નીંદર આવે જ નહીં. એની ઉપર જ હું બેહું. ગાઈઝ અત્યારે અમને કઈ ખબર નથી પડતી, કારણ કે આ તો મમ્મી છે એટલે બધી ગાઈઝ આમ જોઈ લ્યો, દાદી ને બાવ મોઢું જ ખુલ્લું રહે, નાક જ પેક છે એને. મમ્મી આમ નહીં લોંદા જેવો થઈ ગયો હોય, લબડી ગયો હોય. એવો જ છે, લબડેલો જ છે, એવો જ છે, કોઈ નથી લબડે. આવ્યો તો એનો. હાય ગાઈઝ, વેલકમ બેક. ગાઈઝ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તમને એક સરપ્રાઈઝ જોવી છે? સરપ્રાઈઝ જોવી છે તમારે બધાને? બાવના ધુહાન બુહાન બધું જોઈને, આ જો બાવની ગોદડી, અને અહીં જો બાવની મમ્મી, અને અહીંયા બાવને રાખે મારા મમ્મી. કારણ કે દર્શન ઘરે હે ને, એને આજ કેટલા દિવસ થયા તો આંખમાં નીંદર જ નથી આવી, એટલે એને ખાસ તો એને હું ઘરે લઈ આવ્યો. કાં તો નીંદર હાટું, કારણ કે સેટી બદલી ને તો એના ઘરે 6 વર્ષ થયા તો એની ઘરે હોતી જ નથી. હોતી ક્યારેક ક્યારેક, હા, પણ એ નીંદર ના કરે. એને ગાઈઝ મારા સિવાય કમ્ફર્ટેબલ રાખતું જ નથી, ક્યાંય સુકૂન નથી મળતું એને. ગાઈઝ કોઈ નજર ના લગાડતા, એવું તો હું કહેવાનું ન હોય, પણ તોય એવું હું ના કહી શકું કોઈ દી. મચ્છરદાની એકવાર તો તે મારા ઘરે ઊતો રહે. ગાઈઝ આમ જોઈ લ્યો, દાદી ને બાવ મોઢું જ ખુલ્લું રહે, નાક જ પેક છે એને. મમ્મી આમ નહીં લોંદા જેવો થઈ ગયો હોય, લબડી ગયો હોય. એવો જ છે, લબડેલો જ છે, એવો જ છે, કોઈ નથી લબડે. આવ્યો તો એનો વાળ છે. થોડીક વાર જો અત્યારે હે ને શાંતિ છે, અત્યારે જોઈ છે. દેખો બાર જ લાગે આવી જતો. ક્યાં હતો તો શું? મોઢા પાસે હતો. પાણી ગરમ કરજો ને. પાણી ગરમ કરવું ને કરી દો. આરામ કર અત્યારે. તું પગ તારા બે ઉછાલી લે, કારણ કે તારી શેટી હે ને, શેટી એક તો એને ફીડિંગ કરાવવું હોય તો એને ઊભું બેઠું બેઠું, ખાસ 6 સેક્શનમાં તો મને ખબર આરામ જ નથી. ડોક્ટરના ઓપિનિયન્સ જો એમ કે ભાઈ તમારે છે ને સૂતું સૂતું જ ફીડિંગ કરાવવાનું. આમાં કેવડો ફૂલ આરામ કરે છે. ઓલો બધે જોઈ છે કેવો જોતો, તો એને ખાસ તો આ શેટીનો ટેકો મળી ગયો. હા, મારા દીકરા એ અત્યારે અહીંયા આપણા છોકરાને કોઈ જોવા નથી આવતું કે એનું આપણે તો ઈ જોતો ગાંડો નાતરું નથી કરવું. રચ્ચા જેવું સાફ કરી નાખે ને, યાદ મારે સાંભળતું હું પોતું ફેરવી નાખે, ભૂલાઈ ગયું પાછું. હા, તો વાળ તારા હારે સાચવી જાય. હવે તો અહીંયા નીંદર આવી જાય ને, આ ઉઈ જાય તો આવી છે, બાકી નહીં આવે. મને આને આ રોય ને એટલે મને નીંદર આવે જ નહીં. એની ઉપર જ હું બેહું. ગાઈઝ અત્યારે અમને કઈ ખબર નથી પડતી, કારણ કે આ તો મમ્મી છે એટલે બધી. મારી મમ્મી આમ કરીને રાખે ને તો એનો રાઈ દે એમ કરવા માટે. ગાઈઝ બેની મમ્મીઓ છે એટલે એકા બીજું એનો, કારણ કે એક્સપીરિયન્સ. આને તો એ કે હું રાખી લઉં, પણ મને નીંદર ન થતી ને, મને એ કે તને અહીંયા ઘર બદલે ને તો તને આવી તો આવી જાય. ગટાન તો એ રાખી લે. એના ખોરામાં કે રાતે એ બે હોઈ જાય, પણ મારા લીધે કે તું ક્યાંક ગાંડી થઈ જાય નીંદર નહીં. હા, પણ નીંદર જરૂરી છે ને. જરૂર આખું મારે એટલા દીથી ઉતી જ નથી.
એટલા દિવસથી અત્યારે નીંદર જ નથી કરી. એનું કારણ એ જ છે કે સ્ટ્રેસ ફૂલ શરીર થઈ ગયું હોય. અત્યારે હોર્મોન્સ બદલે ચેન્જિંગ આવતો હોય બધાય, અને પછી જગ્યા બદલી હોય, પાછું બેબી એક તો ક્રાય કરતું હોય, રોતું હોય. મને ગળું કાંઈ જાવ ને પાણી ગરમ કરતા હોય કર દો હેલ. આ ઈનો જ વાળ છે જોરિયો કૂણો કૂણો ખરતા હોય ને કે ગોરા ગરમ વાળ તો નહીં હલવાઈ ગયા હોય ને. કઈ ન હોય, આના પ્રત્યે હું બહુ ઓલી છું, સેન્સિટિવ છું. કઈ ન હોય એવો ન હોય. આના લીધે જીવો નીંદર ન થતી હો મને. એ જીરી કે ઉંકારો કરે ને તો એમાં નીંદર ઉડી જાય. હું કોઈ જાણા અંદરથી હોય ને ઉંકારો થાય એટલે નીંદર ઉડી જાય. આ રહી જાય તો એને એકદમ પાકી નીંદર થઈ જાય. અને બાવને તો સંભાળવા વાળો હું છે, મારી મમ્મી છે. તો અત્યારે તો એને આરામ કરવા દઉં ને મસ્ત એને નીંદર આવી જાય ને તો બસ રીતના સિચ્યુએશન હોય. ને અત્યારે શું હેન્ડલ કરવું બહુ જરૂરી છે. જરૂરી એ છે કે અત્યારે સી સેક્શનમાં નીંદર ને આરામ બહુ ખાસ જરૂરી છે. અમારા રૂમનો પંખો તો ચાલુ કરવાનો થતો નથી, તો કદાચ મને જો ગરમી જેવું લાગશે તો બહાર આવી જાય ઓસરીમાં, એટલે બહાર તો ખુલ્લું જ રાખી. પણ હવે અત્યારે ઠંડી બહુ છે, અત્યારે મસ્ત નીંદર થઈ જાય ને તો પ્રોબ્લેમ નહીં છે ને તો પાછી ઘરે હજી લગભગ 1 મંથ જેવું તો એમના ઘરે એને રોકાવું. કારણ કે એના મમ્મી પપ્પા સ્પેશિયલી ભાઈ કહે છે કે ભાઈ તું અહીંયા રહે. હોય પી કરે સી કરે તોય રોય. આજની રાત તો બેબીને એની મમ્મા અહીંયા રોકાવાના છે. પછી જોઈએ હવે કાલ કદાચ જો એને આજની રાત અહીંયા મસ્ત નીંદર આવી જાય ને તો કદાચ બેબીને બે અહીંયા જ રોકાઈ જાય. હવે પછી કદાચ પછી આપણે મારે તો ઘણું બધી સપનું હતું, જેમ કે ડેકોરેશન કરવું બે માટે મસ્ત આવવાનું, પછી કંકુ પગલાં કરવા હતા મારા ઘરે ફર્સ્ટ વાર બેબીને બે આવે. ઓલી કહેવત છે ને ગુજરાતીમાં કે 4 આખું લઈને એના માવતરેથી ને એના સસરાને ઘેરે જાય. એ જ આવી બધી વાતો મને કેમ આવડે? કારણ કે આવી બધી વાતો મારા મમ્મી પાસેથી શીખવા મળે ને આપણા કોઈક મોટા લોકો હોય ને એની પાસેથી સાંભળવા મળે. એટલે હું આવી વ્લોગમાં વાતો કરતો હોય. देखा तो अब जगने की बारी हमारी आ गई. तो इस बच्चा पालना कोई खेल नहीं है और ना ही ये अकली जकली का घर है. अकली जकली खेल टफ गाइस. ये नेक्स्ट लेवल है पड़ाव जिंदगी का. ये एहसास कहीं नहीं थी. मैं हूँ अभी तुम्हारे साथ. अभी हम जिंदा है. ठीक है. सीजरियन रुजादा બહુ વાર લાગે. 90 દિવસ તો આજુબાજુ નીકળી જ જાય. 90 દિવસ જેટલો તો ટાઈમ લાગી જ જાય સી સેક્શનનો દર્દ રૂજાતા. ગઈ ન્યા બાવ શું કરતું ખબર? એને જાગવાનું થાય તો એને સૂવાનું થાય, એને સૂવાનું થાય તો એને જાગવાનું થાય. આરામ તો એનો દૂર દૂર સુધી વહી જ ગયો. અત્યારે ખાસ એને આરામની જરૂર છે. સી સેક્શન એક એવો પડાવ છે ને કે એમાં ખાસ આરામ મા માટે. ગઈ આ બધી સિચ્યુએશનમાંથી નીકળીએ ને તો આપણે ખ્યાલ આવે, ખબર ન હોય કે બેબીને શું થતું હોય. પછી આપણે હડબડીમાં એને લઈને હોસ્પિટલ નીકળી જઈએ અને એ પણ ડિપ્રેશનમાં હોઈ જાય. ડિપ્રેશનમાં તો થોડાક વિચાર એવો આ વિચારવાયું ચાલુ થઈ જાય, પછી નીંદર આવી હરામ થઈ જાય. મને તો એવું લાગે હું અત્યારે ડિપ્રેશનમાં છું. તને જેનું ટોટલી ફેમિલી મેમ્બર એની પાછળ છે એટલા તો કોઈ નહીં હોય. કોઈ પાછળ નકામા વિચાર નહીં કરવાના. તારે હવે બેબી વિશે જ વિચારવાનું. તારે બીજું કંઈ વિચાર જ નહીં કરવાનું. તને કંઈ પ્રોબ્લેમ થાય તો અમે છીએ તારી પાછળ. गई अभी अभी बेबी ना 5 बजे उठ गया और 5 बजे से क्राइंग हो गया इसका. वैसा ही तूफान चालू हो गया. बहुत वाइडा हो गया है ये, है ना मम्मी? अभी दर्शना को अभी सोने दे रहे हैं क्योंकि उसकी नींद ना पूरी नहीं होती, तो इसीलिए हम रात को 8 बजे उठा के लेके आए दोनों को.
और अभी सुबह के 8 बजने वाले हैं, तो अभी भी सोने दे रहे हैं उसको। मैं और मम्मी उठ के बेबी को थोड़ा सा सहलाया फुसलाया और नोसल बसल सब ड्रॉप्स देने होते हैं वो डाल दिए ड्रॉप्स, और बाजू वाले रूम में लेके आ गए हैं उनको, सोने दे रहे हैं अभी आराम से उनको। और फिर देखते हैं कि अभी उनको यहाँ पर रहना है कि उसके घर पर रह। अभी तो मॉर्निंग हो गई और ये व्लॉग कल शाम को 8 बजे मैंने स्टार्ट किया था, तो अभी ये कंटिन्यूसली चल रहा है। तो हो सकता है कि अभी ये व्लॉग आगे आपको देखने को मिले कि यहाँ से फिर मैं वापस उसको उसके घर पर छोड़ने जाऊँ। हो सकता है कि अभी उसको यहाँ पर तो रहने का मन तो नहीं हो रहा है, क्योंकि उसको नींद की वजह से यहाँ आना पड़ा। તો એને એવું લાગશે ને તો મૂકીશું ઘેરે, નકર પછી અહીંયા રહેવા દેવું. એને જ્યાં રહેવું હોય ને એમ બે ઓપ્શન છે, અહીંયા રહેવું હોય તો અહીંયા, ત્યાં રહેવું હોય તો ત્યાં એમના ઘરે. મારું સીબડું તો જો ગરમી થઈ ગઈ ને શિવલાઈને ગરમી થઈ ગઈ શિયાળામાં કાતે એને ગરમી બહુ થઈ. હાલો પછી એમરજન્સીમાં અમને મૂકી જાવ. હોઈ જવું ને ઘરે તો ગઈ નીંદર આવી ગઈ, હવે પાછી નીંદર નહીં આવે તો આવીશું પાછા બે એક બે દી પાછા એક રાત પાછા રોકાઈ જાવ. કાંઈ વાંધો નહીં, તમારે જઈએ આવવું હોય તો અહીંયા તમે આવી જઈજો. અમારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. તો ગઈ સિવાય ભાઈ તો છે ને આરામથી સૂઈ જાય છે, પણ સિવાય ભાઈના મમ્મીને હે ને નીંદર નથી આવતી ત્યાં. આ સેટી દઈ દો મને. હા તો લઈ જા, એટલે હું સીવ બે હેર ખાઈ આ રોટી એમાં લઈ જા એટલી કટિંગ કરીને. यहाँ से कट कर दूँ. नाश्तो કર્યો? નીંદર આવી ગઈ હતી કે આવી હતી ખરી. હળવાશ? માથું બહુ ભારી જ લાગે છે. હા પણ તો વિચાર કરવાનું બંધ કરી દેવાય, પાણી ફૂલ આહારમાં લઈ લેવાય. બીજું તો પાણી તો કંઈ 4-5 બોટલો પીવું. હાઈ તો હાઈ જઈએ 2 બોટલ તો પી જાઉં.